પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. આજના નવા વિડીયોમાં પહેલું વચન લુક અધ્યાય 21:31. તે જ પ્રમાણે તમે જ્યારે આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેજો કે ઈસુનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. બીજું વચન યાકૂબ અધ્યાય 3:17. ઈશ્વર તરફથી આવતું જ્ઞાન એક તો નિર્મળ હોય છે, વળી શાંતિપ્રિય, સૌમ્ય, સમાધાનપ્રિય તેમજ દયાથી ભરપૂર હોય છે અને સત્કાર્યોમાં પરિણમે છે. તેમાં નથી હોતો પક્ષપાત કે નથી હોતો દંભ. ત્રીજું વચન સફનિયા અધ્યાય 1:18. પ્રભુનો રોષ ઉતરશે તે દિવસે તેમનું સોનું કે ચાંદી તેમને ઉગારી નહીં શકે. તેના પુણ્ય પ્રકોપની યાગમાં આખી પૃથ્વી સહા થઈ જશે. તે પૃથ્વી ઉપર વસનારા સૌ કોઈનો એક સપાટી અંત લાવનાર છે. આજની દુનિયામાં આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ જે આપણને વિચારવા મૂકી દે છે. યુદ્ધો, અશાંતિ, ભ્રષ્ટતા અને આત્મિક અંધકાર. પ્રભુ ઈસુ કહે છે, જ્યારે તમે આ બધી બાબતો બનતી જુઓ ત્યારે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. આ વિડીયોમાં આપણે એવા પવિત્ર વચનો સાંભળવાના છે જે આપણને ચિતવે છે, માર્ગ બતાવે છે અને સાચા દિલથી પ્રભુની શોધ કરવા પ્રેરણા આપે છે. તો આવો નમ્ર હૃદય અને સાંભળવા તૈયાર આત્માથી પરમેશ્વરના જીવંત વચન તરફ નજર કરીએ. ચોથું વચન ઈર્મિયા અધ્યાય 29:13. તમે મારી ખોજ કરશો તો મને પામશો, કારણ તમારી ખોજ સાચા દિલની હશે. પાંચમું વચન તત્વદર્શી અધ્યાય 10:15. મૂર્ખ મહેનત કરીને થાકી જાય છે, કારણ મુકામે જોન રસ્તો તેને ખબર નથી. છઠ્ઠું વચન યહોશુઆ અધ્યાય 24:14. તો હવે પ્રભુથી ડરીને ચાલો, નિષ્ઠા અને સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો, જે દેવોને તમારા વડવાઓ ફ્રાંત નદીને કાંઠે અને મિસ્રમાં પૂજતા હતા તેને છોડી દો અને પ્રભુને આરાધો. સાતમું વચન સુભાષિતો અધ્યાય 28:6. વાંકે રસ્તે ચાલનાર પૈસાદાર કરતાં પ્રામાણિકપણે ચાલનાર ગરીબ સારું. આઠમું વચન ઉપદેશમાળા અધ્યાય 50:22. અને હવે સર્વેશ્વરની સ્તુતિ કરો, જે સર્વત્ર અદ્ભુત કાર્યો કરે છે, જેણે જન્મથી માંડીને આપણા જીવન ઉન્નત બનાવ્યા છે અને જે આપણી સાથે દયા સાગરને છાજે એવા વર્તાવ રાખે છે. નવમું વચન હિબ્રુઓ અધ્યાય 12:25. જોજો, બોલનારને સાંભળવાનો ઇનકાર કરશો નહીં. પૃથ્વી ઉપર દેવી ચેતવણી આપનારને સાંભળવાનો ઇનકાર કરનારા જો બચવા પામ્યા નથી, તો સ્વર્ગમાંથી ચેતવણી આપનાર તરફ પીઠ કરીને આપણે બચી જ કેવી રીતે શકીએ. 10મું વચન કલોસ્સા અધ્યાય 1:14. એ પુત્ર દ્વારા જ આપણને મુક્તિ, પાપની માફી પ્રાપ્ત થાય છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સાંભળેલા પવિત્ર વચનો આપણને એક સ્પષ્ટ નિર્ણય તરફ બોલાવે છે. આ દુનિયાનું ધન, સોનું કે ચાંદી પ્રભુના રોષના દિવસે આપણને બચાવી શકશે નહીં, પરંતુ જે સાચા દિલથી પ્રભુની શોધ કરે છે તે ચોક્કસપણે તેને પામે છે. આથી પ્રભુથી ડરીને ચાલીએ, નિષ્ઠા અને સચ્ચાઈથી તેની સેવા કરીએ, વાંકા રસ્તા છોડીને પ્રામાણિક માર્ગ પસંદ કરીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણને મુક્તિ અને પાપની માફી પ્રાપ્ત થાય છે. આજે પણ પ્રભુ બોલી રહ્યા છે, મારી વાણી સાંભળવાનો ઇનકાર કરશો નહીં. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો પ્રભુની સ્તુતિ કરો, તમારું જીવન તેને સમર્પિત કરો અને હંમેશા તેની નજીક ચાલતા રહો. પ્રભુ તમને જ્ઞાન, શાંતિ અને મુક્તિથી ભરપૂર કરે. આમીન. તમારો આભાર.